જો પીટ્યો જમ કે હું વાંધો નહીં. પાણી પા કોઈ પાણી નહીં પા મારો કોમ ના તાર પાણી પા રહું હોય અરે આ પાણી પા તું પાણી પા પડાલો નથી તાર મારે કેટલો કોમ હોય તમારે સેવા કરવા રહું તું નહીં કરે તો બીજું કોણ કરશે કે મારે તો કોઈ સેવા નહીં કરી મારે કોમ છે મારે જવું છે થોડું પાણી પા કશું કોઈ પાણી લાવું નહીં હું પાણી નહીં પાઉં તમારે હાથે લાવી પી લેજો કોઈ પીવું નહીં. આવું કરવાનું હવે મારે માથે પડે છે છોકરો કશું કામ કરતો નહીં મારો છે આખો દા રખડ કરે છે ને બાપને દવાખાને લઈ જતો નહીં કશું કરતો નહીં શું કરવાનું મારે હવે પાણી ભલાય આ ભલા આવશું શાંતિ રાખો પાણી બસ આખો દાડો પા મને બેટી થોડું પાણી પા તમારા બાપ છે તાજો તમે કદર કરો તો પાણી કરી દે ચાંદા ઉભો કર મને અમે ઉભા નહીં થાય બેટા નહીં થઈ કે તો ઉભો કર હું કરવાનું તમારી સેવા કરવાનું મારા હોય પીઓ હાલો જલ્દી હું નવરો નહીં તમારા વાજે આ પાણી ભલાય તો ગોગળો ઉપાડો નહીં મારો તો ભરા તો ખબર પડો મારા કાલ પડી જાય પાણી ભર્યા પાણી પીવું છે લ્યો તો મને બાયનો મોતો લે જે એ હાથે લઈ લ્યો મોતો લે પેલા બાર લે રે મને ગરમી લાગે છે ગભરામણ થાય હારો લીયા લોજો લે જી લે મારા વેઠો કરવાની આખો દાડો બાપ છે તારજો હારું છે તમારા બધો નકર બાપ મરી જાય ને એદાર યાદ આવશે તમને બાપ ટાળી દો લે મોતો લે આ રોજ મારે વેટ કરવાનું તો જાય કોથી તું મોતો લે રોજ હું વળી દાડો ગણા વળી કંકા કરે જો અહીં જોર આવતું કરવા દે તું હું કરી દઉં બધું કરી લે ઉભો કર તો ભર પાડા છે ભાઈ સાહેબ બોલું પાથરું તું ગોદરાની વાત કરે છે આ છોકરા તો કોઈને મળતા ના તમે આ મળતા ના કદી અમારી જેવી જિંદગી તું કાઢી નાખી નહીં કાઢવી તમારી જેવી જિંદગી કાઢી નું કરવાનું તો ચા મિલ હજી કોઈ હું તો ચા નહીં મેળવાનું હા ઓવા એટલે ચા તો પા થોડો ચા નહીં પાવ કશું પાવ નહીં ચાતાના સૂટી પડો ના કરતા અમે મારી જવું એટલે યાદ આવે તારો બાપ તને યાદ આવે છે હો યાદ આવતો તા હો યાદ કરો નહીં ગામમાં કોઈને મોઢું બતાવે નહીં રહો આ પૈસા જે હંતાળે ને મને બતાવીને જજો પા પૈસા તો બતાવે મારે જોવું છું હમણાં હું આવશું હમણાં ઘડિયા થઈને પાછો તારી દરવાજો એવું નવું બનાવવા પડે આ તમને બધી આવા દોડો બોળો મોટી રાખે હું તો હરી હા ઓ વિષ્ણુ આવો શું કરો છો ઓ નહીં લે બેઠા એવું કરી લાગ્યો એવું છે કેવું ચાલે ગયો શાંતિ ચાલ બસ તો શાંતિ તો હતા જ્યાં તમે હા આ તો વિહમ ભેગો થતા હું એવું છે હા ઊંઘો મગજ ખાતા વગર ના કે ચા પાકે થોડી કશું કોઈ ચાલ આપી નહીં ગોગડી દબાઈ દીધો હમણાં મગજ કોસો ખોટું લે અહીં આપણું બટાઈ દીધો તો મને મહિના છે તો મારા થી ચમકતા હતી બે વીઘા જતા નથી પારા બે વીઘા જમીન નહીં કરું પાછું શું છે આવડા બાપના ઓછમ કે તું આવડ્યા કશું કોઈ કહેતો નહીં એ તો ઇન્દમ કહું છું હું જુલિયા તમે બધું એ કંટાળો લેવડાવું છું રોજ આખો દાડો કંટાળ લેવડાવ્યા આવો વિષ્ણુભા સંજુબા હા એટલે આ તને ખબર પડે રોજ દારૂ કરાવું મારાથી મોઢા ધતરસી દાડો આ મુવા દાખલ નહીં ચકાય જતા રહ્યો કદી દવાખાનું નોમે લેતો અરે એ શું આમ બાપનો દાખલ લીધો આમ હું ચોથી પૈસા લાવું એટલે આ તમે મોટા કર્યા છી એ બાજુ પૈસા હોય તો કાઢી એટલે હવે એવો પાછું હવે ચોકો કોમી જાય ઘેરી ઉંમરમાં વાર્યો એટલે જોઈ તા ને એમ દવા કરે તો બધું કરી તા એટલે હવે તારા ઉંમર થઈ હવે કોમી જવાની તમને તમારા છોકરા બોલતા છે પણ તમે એટલે મારો કાઢી હોય છોકરો ના બોલે મને અમુક હું ના બોલે એ નોકરી જાય ખાલી એક અવાજે નોકરી જતો રહે આરબી હાઉ જતા રહેતા છે તાણા બધું બોલતા છે બધી તમારે ના બોલો એ તો બહાર નહીં પાડતા હોય તમે વિષ્ણુભા હા ઓના આ ઘટિયાનું હું કીધું તું લ્યા કે તારા છોકરામાં કાબુ મળાશ તે મોના નાખી મારા છોકરો બધું કરશે
સંજોબા તમારે થોડા હો કશી વિષ્ણુ મારા વાક છે આ છોકરાને હું મોઢે ચડાયો જે વસ્તુ જોતી તે લાવી આલે ને અત્યારે મને જ હોમો પડે છે આ તે પહેલાથી તમે મુઢા ચાયા કર તમારે ખમો પડે તાણ તમે આમાં કશું લઈ આલ્યું નહીં. આ પગમાં આવ્યું ને તમારું આઈ પગોમાં તાણ કેવું નથી મને બાકી ના મારો છોકરો તો આવો મારો છોકરો આવો વાત સાચી તો થઈ ગઈ. અને આવું જો આ જોઈ લીધું જોઈ લીધું બોલ. પગો પડી તમારા હાથે નાથે વળ્યો કશું કોઈ લઈ આવતા નહીં. અરે આ છોકરા તને તો જબરજસ્ત અમારે છે અને બધું લઈ આવ્યું તમને તે તો નાનો હોય તો રમાડે તો હું ના રમાડે. આ બીજો જ પૂછે જા છોકરાને રમાડતા નહીં તને ખબર નહીં પડતી લે આ છોકરા જેમ મને ખબર નહીં આ પેટે પાટા પડી તો તને મજૂરી કરીને તો તને ભણાયો છે એમાં તો શું નવાઈ ના, વેરે ખબર પડી તો હારું હતું. એક દાડો મોઢું થઈ ગયું તો ચેવું કરતો હતો અરે રે. જો જોતી બાપડો બીજો શબ્દ જતો હતો બધાને હાથ જોડી જોઈને તો પૈસા લાવીને તો તને દવાખાને હા. હાથો કર્યો મારે એવા હાથ જોડીને મને દવા નહીં કરાવી. ના નહીં કર્યું દવા હું લઈ જાઉં દવાખાને લઈ જાઉં બે દવા. લઈ તમે તો દુકાન દવાખાને મૂકી ના, દો. વિષ્ણુભા તમે રવા દો. અલ્યા તું બંધ થા, તું કેવું મને હેડ હું તને દવાખાને લઈ એટલે જઉં. આપણે જી જીતલે છે તમે રવા દો મારો છોકરો લઈ જાય તો અલે એવું હું લઈ જતા ના કાલ- હાથ ક્યું કહેતા ના કાલ ઉઠી વસ્તી વાતો કરે અમારે અલ્યા બહુ તને વસ્તી વાતો ભણી કરે. હું પાતો નહીં નારે હું હા. દવાખાને લઈ જાય એ તો રેટ લઈ જાય હાઈડો લઈ જાય ને દાળમાં એટલે દવાખાને. વિહળો લઈ ગઈ દવાખાને તો તમે જજો તમારા ઘેર જતા રહ્યો અમારા ઘરની પંચાયત કરાવો કે આવો તમે એટલે વિહળા ક્યું એ તારી કહેતા ગામની પંચાયત નહીં કરતા, અમે તો મારા ભાઈબંધના માટે આયા. તારા માટે નહીં આયા બે આ કઈ બે જણ જતા રહો તો હળો. તો આ કઈ જેવડો લઈ તે હમું બોલ બોલ કરી પેલા જોડે ફોન કરો આપણે વિહળી પડારો સોના મના જોડાઈને જ ફોન કરવો પડશે તારું. જોડે ફોન કરો આપણે ના, જોડાઈને ફોન કરી દે. કરો બે જોડે ફોન કોઈ ફોન કરવા નહીં. એટલે તું બંધ થા લ્યા હલો કરવા દે. જોડે રવા દો ચલો થા. ઉભા રહો સંજુબા ઊંઘી રહ્યો તમે તમે સંજુભાઈ ઘેર આવો હાલ ના લડો અરે વિહી રવા દો હાલ જ આવો હાલ. વિહી રવા દો ફોન નહીં કરો ચલો આવી તારા ના રાખો કે મારા ઘેર લઈ જાઉં તો લઈ જાઓ તમારા ઘેર. મારા ઘેર મારા ઘેર લઈ ગયો ખવડાવે બધું કર્યો વેટ કરવાનું તો જાય કે મારે. ઓલા મારા ઘેર છોકરા વેટ કરશી પણ તનાજી તો ખબર નહીં. તમારા છોકરામાં. તારા હા, વાત કરો. મારી વાત તો છોકરો માટે તો ભૂલે છે ને. અલે હા ખાલે હા ખા તું હા ખા અલે જોડે આ જેવું કરે છે સંજુબા બીમાર અઠવાડિયે એટલે છોકરો દવાખાને લઈ જતો આવો તો રે તમે એ ફોન કર્યો હતો? અરે આ ઓના મારા હેરાન જેવો કરે એ છોકરો. આબરૂ કાઢવા. જમ લે. આબરૂ કાઢવા. આ જોજો આ બોલા જોજો એ બંધા જાણા મોઢે બોલ બોલ કરે છે કઈ જપતા નહીં વંદા. લે આ તો ઉંમર થઈ આવે. આ ઉંમર થી આવવાની શરમ આવે છે નહીં આવતી હવેથી બોલ બોલ કર્યું બાપને ઓન તો ઉદાસીમાં મિલ્યા હોય. અલે તમારા હે તમારા ભાઈ નાટક કરે આ. શરમ આવે છે નહીં આવતી તો તને શરમ આવતી આવતી કરો ભાઈ છીએ ચિકન તાણા. ભાઈ છીએ ચિકન કેવા શું હોય? ભાઈ મરી ગયા ઘેર લઈ જાઓ ઉદાસન કહી હતી પારા ઉવ્વ. યાર. તને તારો પર છોકરા આવું ક્યાં આવા તારા છોકરા પર તમારે તમને છોકરા તમારે આવું કે એવું હોય? કોઈ ના કે તમને નાખ્યા જીજો જઈ હું કહેવાય. એ તો આવશે ને ખબર પડશે. હાલ ખબર નહીં પડે તમને. તારા. આવેથી છોકરાને ફાવતું ચડી ગયું છે ઉત્તાસનમાં મિલ્યા પાસે પાટ લઈ જીધું કહી દીધું જોડે ઉત્તાસનમાં આને પણ માજી હતી યાદ કે ફોન હું મોડી કીધું કે છોકરો તમારો બગડે છે તે વરાજજી સંજુબા તમે મને નતા કહી તા સાચી દોરી પણ કને કહું કેમ હું હવે છે ને આગળ આવીથી બોલો તમને હવે છોકરાને શું કરું મારો તમે કીધું કેટલી મજૂરી કરી મને ખબર છે પહેલાથી ચડાયો જ છે લે મને. તમે તમારા ઘેર જતા રહો. તારા બાપની જેટલી મજૂરી કરી તારા માટે જો તે મનતા ઓરા છે તારા. આ તમે તમારા ઘેર નોકરી જતા રહો. માટે પાછી ઉદાસન કોઈ કરી છોકરો નોકરી ચડા કોઈ કરી છોકરો નોકરી ચડા હું કહેવા જ છે એવું. હવારે. અને તું કાલે તારો નો આવ્યો એમ કી તો વૃદ્ધાશ્રમમાં પેલા શરમ જેવું સત નહીં કોઈ લગી રહે તને મન તો કોઈ શરમ નહીં. ચમ શરમ નહીં મને નથી શરમ તા. હમણાં મેલું છું દાબી ને અડબો તો હમણાં ઓને તો મારી આબરૂ ખોવડાવી છે. અમે ભાઈ એના છીએ પાછા ઓવર તો લઈ જાઓ તમારા ઘેર. લઈ જાઉં હાલત લઈ જાઉં હાલ લઈ જાઓ જો. તે અમારું હું નેટી જતી લઈ જાઓ અમારે તો લઈ જવાનું જ છે ને. હવે લઈ જાઓ તમે જા. હમણાં મારા ઘેર જ લઈ ગયો હમણાં મારા વેટ કર્યો ઉઠી મરે. હું કર્યો વેટ તો જેના પર બોલ બોલ ના કર જે તે તારા ભાત હોય છે બધા તમે બંધ થઈ જાઓ બોલ્યા કે પડ્યા રહો. મારા ઘેર ખાસી શું કરશી બીજું વિષ્ણુભા બીજું કોઈ મારા નહીં ઘેર. આ ઓના જેવા છોકરા પેદા થયા ને તારના વૃદ્ધાશ્રમ ખોલ્યા એને મારા ઘેર વૃદ્ધાશ્રમ જોડે. આપણા સમયમાં કદી હતા વૃદ્ધાશ્રમ નતા ચોય નતા પહેલાના સમયમાં ચોય નતો કદી વૃદ્ધાશ્રમ જોયો કદી પેલા તાણા જોડે એટલે ઓન માટે ખોલ્યા. ખબર છે? જોડે આવવાના હોય પણ વૃદ્ધાશ્રમ જ ખોલી તા આ રોક યુવાનો જ છે અમારો. એ વાત તો સાચી આવા છોકરા પેદા થયા એટલે પછી હું કીધું જ લે મોડી ભેગા થયા ને હું કહું છોકરાની ઓર રાખો કાબુ રાખો. પગ લગી માવીતર બીમાર થાય છે તરત છોકરા એમ કહી દે ખેડો વૃદ્ધાશ્રમમાં મેલવા પડે લઈને સીધું લે શરમ આપી જો તમોન હવે ઉત્તરાશ્રમમાં મિલવા જાવ તો તમે તમારા ઘેર જજો હજો. આ મોઢો ચડાય આ પરિસ્થિતિ આવી મારી. તું બોલવાનું માપમાં રાખ બોલવાનું માપ રાખ થોડું ખબરી કાઢું
આ જોઈ લીધું ને હું મોરે શું કીધું તું તમને સંજુભાઈ, તમારે તો થોડો રાખો રાખવો પડે. તમને શું કીધું તું આ છોકરાને પાડો રાખો તે મોન્યા ના રાખી મારો છોકરો તો કી મારે બધું કર એટલે આ તને નોકરી મળે ને એના માટે તો હો ઘઉં સુધી હેઠતા જતા આખા ગામને લઈને તારા માટે મોનતા રાખી હતી છેક રાજસ્થાન મોચો કે મંદિર આવી છે કે ચિયું મંદિર છે હવે પગે ફૂલાઈ પડી જતા હો ઘઉં હેઠતા જતા મારા મા બાપ મારા માટે આટલું બધું કર્યું અને હું આમાં મને પસ્તાવો થાય છે શું કરું આમાં ત્રણ જણા કે વાત તો સાચી છે આવવાની એમાં મને કોક કરવા દે આમાં હા મારી એમ ભૂલ થઈ જાય એમ હું ભૂલ થઈ ગઈ હવે આમાં આવું નહીં કરું આ બધું કીધું તાણે ખબર પડી આમાં ખબર પડી કે આમ ખબર નથી પડતી ના પહેલા ખબર નથી મને આટલી બધી માવીતર છે ને એ જ મોટો ભગવાન છે ઓવા એ વાત સાચી તારે તું ગામમાં જે ફરી છે ને હા. ત્યાં તારા બાના અને જે તારે એ હોય ને દીવાન પકડો નોકરી ઉપર. તમને એ કહી દઉં ભલે નોકરી હોય 60-70,000 નો પગાર તાર લાખ હો પગાર એ તારો હા, પણ જે તાર મા બાપ નહીં હોય ને હા એ તાર ખબર પડશે એવું હોય તમને હા. તો ઘરનો મોભ જતો રહ્યો આજે તો મોઢું ભરું કરીને ફરી ને ભૂલ થઈ જાય તારા આમાં લીધે. આવું નહીં કરું ને તમે હાલો મારા અંગાત દવાખાનામાં હવે તારા અંદર દવાખાને નહીં આપું કોઈ નહીં આપું મારે ચાલ હવે ભૂલ થઈ જાય હું માફી આ માંગુ બધાની માફી માંગ પેલા તું બધાની માફી માંગુ બસ બોલ, બોલ, બોલ. અમારી માફી કોઈ માગી નહીં તું આનો મારી માફી માંગવાની જરૂર જ તમારે તો નહીં માફી નહીં માગવી આમ હું આમાં કોઈને બોલું નહીં મોટા જેના હા બરોબર બસ વાત સાચી હું તારી માફી માંગુ ભાઈ આમાં બસ. સંજુભા હા. માફ કરજો હવે એને ફોન થઈ જશે હવે છોકરાને તો તમે કોણ કરો કયો માફ કરી દીધો હવે. દવાખાને જઈએ તારે. એની વર્ષે તો એક કામ કર હા. તું હાલના દવાખાને લઈ જા નકર હું લઈ જઈએ ના ના હું લઈ જાઉં આમાં હો અને જો વપાડી અમે હાલ અમે લઈ જઈએ એની ના નહીં લઈ જવાનું દવાખાને બરોબર પણ કાલ ઉઠીને વસ્તી એવું કે કઈ મને છોકરો 60-70,000 નો પગાર તારી શું કરે છે હાલો હું હા? લઈ જાઉં વાળા દવાખાને જાઓ. કાલ ઉઠીને વસ્તી તારી વાતો કરે હા એ તો તમારી બેની આબરૂ જાય હા એ તો હું અને અમારી ભેગી ભાઈઓની આબરૂ જાય હા જાય જ કામ. અને કાલ ઉઠીને તમે ઉત્તરાશ્રમમાં મેલ્યા હો તો કની આબરૂ ચાલ્યા એ સારું ના લાગે હા એ સારું ના લાગે દવાખાને લઈ જા હાલ જ જાઓ. લેવડ. અને હું હેરાન ના કરતો પાવ આમ ના યાર. જાડો ભાઈ આપણા હેરાન અમે જઈએ. લઈ જજે દવાખાને હું કાલ જોવા આવું છું પાછો હા કાલ એટલે નગર કરવા આવું છું હા. સંજુપાની જાડો ભાઈ જાઓ. હા મારું વીએસ ઓફિશિયલ ગ્રુપ હા